જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે અમારા નવા વિડીયોમાં તમારા બધાનું। કેમ છો બધા? મજામાં? તો અમે આજે પાછા નીકળી ગયા છીએ। હું ને રેનિશ તૈયાર થાય છે। આજે અમે જઈ રહ્યા છીએ રેનિશની યુનિવર્સિટીએ। તો મને થયું કે તમને બતાવીએ કે યુકેની યુનિવર્સિટી કેવી હોય છે। તો લેસ્ટરમાં જ છે રેનિશની યુનિવર્સિટી, અને આજે તમને બતાવી દઈએ અમે કે યુનિવર્સિટી કેવી હોય છે। તો યુનિવર્સિટી જોવા માટે વિડીયોમાં છેલ્લે સુધી સાથે રહેજો। ચાલો બતાવીએ તમને યુનિવર્સિટી। બસમાંથી ઉતરી ગયા છીએ અમે। આજે બસમાં જ આવ્યા અમે, કેમ કે ગાડી તો છે નહીં હમણાં મારી પાસે, ગાડી મારે ચલાવવાની। હવે યુનિવર્સિટી તરફ જઈ રહ્યા છીએ। બતાવું તમને યુનિવર્સિટીના ગેટથી લઈને અંદર જ્યાં જ્યાં મને વિડીયો ઉતારવા દેશે એ બધું હું કવર કરવાની ટ્રાય કરીશ। તમે એન્ટર થઈ ગયા છીએ ડી મોન્ટફ્રોન્ટ યુનિવર્સિટી। આ લેસ્ટરમાં જ આવેલી છે ડી મોન્ટફ્રોન્ટ યુનિવર્સિટી। લેસ્ટરમાં બે યુનિવર્સિટી છે, એક છે લેસ્ટર યુનિવર્સિટી ઓફ લેસ્ટર, અને એક છે ડી મોન્ટફ્રોન્ટ યુનિવર્સિટી। બોડી લઈ જાઓ। તો અહીંયા ડી મોન્ટફ્રોન્ટ યુનિવર્સિટી લેસ્ટર, એના બધા વિભાગ કઈ બાજુ આવ્યા છે એના એરા બતાવેલા છે અહીંયા। આપણે એમાં જવાનું છે, ખબર નહીં મારે, ફોન કરી જાઓ નકર। જો તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ બિલ્ડિંગ છે। એ આ પાછળ છે પેસ બિલ્ડિંગ, એની આગળ આ એક બિલ્ડિંગ, પછી આ એક બિલ્ડિંગ છે યુનિવર્સિટીની જ છે એ બિલ્ડિંગ, પછી એક આગળ મોટી બિલ્ડિંગ છે એ પણ યુનિવર્સિટીની જ છે। અલગ અલગ બિલ્ડિંગ, અલગ અલગ ફેકલ્ટી વાઇઝ અલગ અલગ બિલ્ડિંગો હોય છે। અહીંયા પણ આ ઝાડની પાછળ જે બિલ્ડિંગ છે યુનિવર્સિટીની જ બિલ્ડિંગ છે, આ પણ યુનિવર્સિટીની જ બિલ્ડિંગ છે। તો બધા કોર્સ વાઇઝ અલગ અલગ બિલ્ડિંગ હોય છે, અને લેક્ચર વાઇઝ સ્ટુડન્ટોને અલગ અલગ બિલ્ડિંગમાં લેક્ચર અટેન્ડ કરવા માટે જવાનું હોય છે। તો આપણે હવે આ બિઝનેસ એન્ડ લો વાળી બિલ્ડિંગમાં અંદર જશું। આ ડીએમયુની સેન્ટર બિલ્ડિંગ। ફાઇનલી અમારે જે બિલ્ડિંગનું કામ હતું એ બિલ્ડિંગ મળી ગઈ છે। રેનિશભાઈનું રજિસ્ટ્રેશન કરાવવાનું છે અહીંયા। ઓનલી સ્ટાફની એન્ટ્રી છે, ભાગો ભાગો તો Student entrance at the front of this building. આ પાછળનો ભાગ લાગે અંદાજથી। તો હાલો આપણે આમ ફરીને યાદ આવી। જો આ જે બિલ્ડિંગ દેખાય છે એ બિલ્ડિંગનું નામ છે વિજય પટેલ બિલ્ડિંગ આર્ટ એન્ડ ડિઝાઇન, જે ડી મોન્ટફ્રોન્ટ યુનિવર્સિટીમાં જ છે, અને ડી મોન્ટફ્રોન્ટ યુનિવર્સિટીની જ છે। તો પટેલ ભાઈઓ અહીંયા પણ પહોંચી ગયા છે, અને કેવી રીતે પટેલનું નામ રોશન કરે છે તમે જોઈ શકો છો। વિજય પટેલ બિલ્ડિંગથી આગળ હાલ્યા જઈ, આ બાજુ છે ક્વીન્સ બિલ્ડિંગ ડી મોન્ટફ્રોન્ટ યુનિવર્સિટીની।
મહેલ જેવી જ છે અસલ ક્વીન્સ બિલ્ડિંગ, રાણીનો મહેલ હોય એવી જો. અમે યુનિવર્સિટીની પહેલી સાઈડથી અંદર આવ્યા હતા અને આ બીજી સાઈડ અમે બહાર નીકળી જઈએ. જો સાયકલનો રસ્તો અલગ હોય, આ બાજુ કારનો રસ્તો છે, આ સાયકલનો રસ્તો છે. સાયકલ એ દોરી છે અહીંયા, એટલે સાયકલવાળા સાયકલના રસ્તામાં ચાલે, કારવાળા કારના રસ્તામાં. જો પેલી સાઈડ કાર આવે છે. અને યુનિવર્સિટીની પાસે જ એક મસ્ત કેનાલ છે અને કેનાલમાં જુઓ તમે નજારો જુઓ, શ્વાન છે બહુ બધા અને એક અહીંયા દાદા શ્વાનને ખવડાવે છે. કબૂતરે એટલા છે. કેનાલની બાજુમાં જ બધી બાંકડા મૂકેલા છે. ટાઈમ હોય તો તમે શાંતિથી આવીને બેસી શકો અને સુંદર વાતાવરણનો તમે અને આ સુંદર નજારોનો તમે આનંદ લઈ શકો. હા બુરા મળી ગયું આઈ કાર્ડ, fully registered and got this iCard. આ છે ડીમન ફ્રન્ટ યુનિવર્સિટીનું આઈ કાર્ડ. તો રેનિશ, હા, તે આઈ કાર્ડ મળી ગયું મળી ગઈ. યુનિવર્સિટીમાં. કેવો અનુભવ રહ્યો? અનુભવ તો સારો રહ્યો. મારી પાસે અપોઇન્ટમેન્ટ નહોતી. મેં એમને રિક્વેસ્ટ કરી કે મારી ટેકનિકલ એરરના લીધે અપોઇન્ટમેન્ટ નહોતી કે કાંઈ પ્રોબ્લેમ નહીં, એને એક લેટર લખી આપ્યો. પછી 4 ઝોન હતા, 4 ઝોનમાં ગયો. સ્ટાફ બહુ સપોર્ટિવ હતો. મેક્સિમમ 2 to 3 મિનિટ લેતો હતો અને અગાઉથી તમને કહે કે ભાઈ 2 થી 3 મિનિટ થશે, એટલે કહેવાનું કે મારે કામ હોય તો કામ પતાવી નાખો. અને બધું સારું હતું. પાસપોર્ટ વેરીફાઈ કર્યો, શેર કોડ આપ્યો અને બધું પૂછ્યું કે અહીંના વેધરમાં તમે સરખા અરેન્જ થઈ ગયા એ ગયા, બહુ હેલ્થનો એનો ઇસ્યુ નથી ને, એ બધું નોર્મલ એને કાઉન્સેલિંગ કર્યું અને પછી એને મને આઈ કાર્ડ આપી દીધું. તો જોયું મિત્રો, યુનિવર્સિટીમાં તમને એ હોતે પૂછે કે તમને અહીંનું વેધર શૂટ છું કે નહીં. તો અહીંની યુનિવર્સિટી એટલું ધ્યાન રાખે છોકરાઓનું કે તમને હેલ્થ કેવી છે, વેધર સેટ છું કે નહીં, મતલબ ઓલ ઓવર સારું બધું. બધી રીતે ગાઈડન્સ આપ્યું ને બધું સારું હતું. ઓકે, સરસ સરસ. તો રેનિશને રજિસ્ટ્રેશન કરવાનું હતું. રજિસ્ટ્રેશન થઈ ગયું છે અને હવે અમે યુનિવર્સિટીની બહાર હાલ્યા જઈએ છીએ અને આ કંઈક ખોવાઈ ગયા છે યુનિવર્સિટીમાં. આમ જવાનું કે આ બાજુ? હે, હા, આ બાજુથી જ આવ્યા. આનો વિડીયો લીધો મેં, પેસ બિલ્ડિંગ આગળ વિડીયામાં છે. ફર્સ્ટ બિલ્ડિંગ ઓલી હતી. હા હા હા, બરાબર બરાબર. આ એટલી બધી બિલ્ડિંગો છે ને યુનિવર્સિટીમાં કે પહેલી વાર આવ્યો હોય ને તો અટવાઈ જ જાય અમારી જેમ. હા, અલગ અલગ ડિપાર્ટમેન્ટના અલગ અલગ બિલ્ડિંગ હોય અને બધું જોવામાં લાગે પાછું એક સરખું, એટલે આમાં કંઈ ખબર ના પડે.
અને હાલી હાલીને થાકી જાય આ બિલ્ડિંગોમાં, આમથી આમ આમથી આમ. BMU guest. રજીસ્ટ્રેશન કરી એવું આજે એમાં એવું હતું કે 2 દિન હતા. તો મિત્રો કેવો લાગ્યો આજનો વિડીયો, અને યુનિવર્સિટી તમને યુકેની યુનિવર્સિટી કેવી લાગી એ કમેન્ટ કરીને અમને જણાવજો. જો કોઈ સવાલ હોય તો તમે કમેન્ટમાં અમને પૂછી શકો છો, અમે જવાબ આપીશું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, બાય.